ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગની નવસારી જિલ્લામાં ઘટના બની। મોબાઈલ સ્નેચિંગ સમયે ભોગ બનનાર ચાલુ ટ્રેનને પટકાયા। ભોગ બનનારને ગંભીર ઈજા પહોંચતા ખસેડાયા હોસ્પિટલ। સ્થાનિકોએ યુવાનને સારવાર માટે ખસેડ્યો હોસ્પિટલ। રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હવે આ જ્ઞાન સહાયકની બદલીના કેમ્પ અનુસાર મારો ફરીથી નંબર અહીંયા વાઘછીપા મુકામે એટલે કે પારડીથી 9 કિલોમીટર દૂર લાગેલ છે। કર્ણાવતી એક્સપ્રેસમાં લગભગ 8:15 હું શાળાની જોવા માટે નીકળ્યો હતો। રસ્તામાં નવસારી નજીક ટ્રેનમાં ફૂલ ભીડ હોવાના કારણે નવસારી નજીક મારે બેસવું પડ્યું દાદર ઉપર અને લગભગ 4 જણાએ એક ઝાપટ મારી, જેના કારણે મારો ફોન પડી ગયો અને ઝાપટ મારવાના કારણે એનો હાથ મારા બેગમાં ભેરવાઈ ગયો અને જેથી કરીને હું પડી ગયો। આજે પરિસ્થિતિ એવી છે કે મારા બંને પગ જતા રહ્યા છે। તો સરકારને મારો પ્રશ્ન છે કે આ મારા બાળકો છે, પત્ની છે, હવે હું કમાઈ શકું એવી પોઝિશનમાં નથી, તો હવે આ મારા બાળકોનું શું? કોણ સરકાર પૈસા આપશે? કાયમી ભરતી કરવાની હતી, એ લોકો હજુ કાયમી ભરતી કરી નથી। આવા અનેક પ્રશ્નો છે, એનું સોલ્યુશન માંગુ છું।